તો ભાઈ તમે મને યાદ કર્યો અને જો હું આવી ગયો. આપણા જે રોસ્ટ વિડીયો છે એ ફની પર્પઝ માટે ડિસ્ક્લેમર, પહેલાં ડિસ્ક્લેમર આપી પછી આપણે ચાલુ કરીએ આપણો વિડીયો. તો આ રોસ્ટ વિડીયો છે ફની પર્પઝ માટે, મસ્તી મજાક માટે બનાવવાનું, કોઈ આને સિરિયસલી લેવો નહીં. અને બાકી જેને કોઈને ઉગતા તેલ લેવાનો શોખ હોય એને લઈ લેવો. હું પણ અર્જુન જ છું, મારવા બેઠો વાળાને સમજે લઈ લેવો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. આપણે આજે વાત કરવાના છીએ થોડા ઇન્સ્ટાગ્રામના ક્રિએટર વિશે, જે થોડી ક્રિંજ શું કહેવાય ગમે એ કરે છે ઇન્સ્ટાગ્રામ ક્રિંજ. હાવ ક્રિંજ એવી વસ્તુ મારો ફોન ખોલી જાય યાર. કંટ્રોલ મારું ફોન ખોલે એને જોઈને. તો ચાલો આપણે ચાલો શરૂઆત કરીએ. આપણે પેલું નામ છે એનું એજ નામ છે, તમે એનો વિડીયો જોઈ. मारुति बैलिनो छपरियों की पहली पसंद, वैगनर छक्कों की सवारी, और जो लड़के इसमें बेस ट्यूब और अलाइनमेंट जैसे मॉडिफिकेशन करवाते हैं वो होते हैं छक्के ग्रुप के लीडर. એક સેકન્ડ હાલો મિલન, કાલથી મને બલેનો લઈ લેવાનો હતો. ભાઈએ કીધું એ તું લેજી ગાડી લઈને આવ ને છપરીઓની પસંદ દે. છપરીઓ આજથી આપણો બેનો વહીવટ કાઢ, મારા નંબર ડિલીટ કરી નાખજો. તો ભાઈ જોયું ને, આના કેવા મુજબ બલેનો ગાડી છપરીઓની પસંદ છે. ભાઈ ખુદના ભાઈ અલ્ટો હોય ને તો બલેનો વાળા હે ન હોય. અને આના છોકરી નહીં ભાઈ બળતરા કહેવાય. બળતરા અને એની બળતરા કહેવાય તમને બધાને ખબર છે. કંટ્રોલ અને આના પછી કીધું કે વેગનારી છક્કાઓની પસંદ છે. ભાઈ વેગનાર ગાડી પૂછો તમારા પપ્પાને, એ કોકનો ડ્રીમ હોય છે, મિડલ ક્લાસ ફેમિલીનું ડ્રીમ. સમજે છોકરી કહી દે ને ઓલાને આમ કહી દે, પછી સિગ્મા વાળું ફેસ લગાડે, સિગ્મા બ્રો બ્રો બનતા હોય બધા. ઇન્સ્ટાગ્રામમાં બહુ લાગવાની વસ્તુ છે આજકાલની. જોવાનો બીજો વિડીયો જોવો એક. टीवीएस एंटॉर्क मर्दों की पहली पसंद, होंडा एक्टिवा लड़कों की पहली पसंद. જોયું ને તમે, પેલા ભાઈ બલેનો અને વેગનાર ની કાઢી, હવે પાછી આપણે એક્ટિવા ની કાઢી. गजब बेइज्जती है. એટલે ભાઈ ગમે એ ગાડી લઈ લ્યો, એના ચક્કો ઈજડો બધે એવી પસંદ છે. તો ભાઈ અમારા ઘર કાલવાની શું, अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. કાંઈ બદલ વહી જવાય. સારું બધે કરતા સારું હાલી બી જાય. તો ચાલો હવે બીજો એનો જોઈ. આ થઈ ગઈ ગાડીઓની વાત. હવે જે એક જોઉં તમે એનો બીજો વિડીયો જોયા, બહુ મસ્ત છે, બહુ મજા આવશે તમને. જોવો તમે ખાલી ક્રિકેટના વિશે તમે જોવો ખાલી. सीएसके हम जैसे मर्दों की पसंद, आरसीबी आप जैसे हिजड़ों की पसंद. તો તને ઈજડો કીધો, गजब बेइज्जती है. તો ભાઈના કેવા મુતાબિક સીએસકે હારાની પસંદ, એની આરસીબી હિજડાની પસંદ. ભાઈ એને પેલી વાત તો તમે કોણ છો યાર. આરસીબી કે સીએસકે વાળાના પ્લેયરને તમારી પૈડીને તમને ખબર જ નહીં ઉડાવને કે તમે એક્ઝિસ્ટ કરો માણસ, અને તમે એના વિશે ડિસાઈડ કરો છો કે આ કોની પસંદ, આ હિજડાની પસંદ, કે આ ઓની પસંદ, આ ફલાણાની પસંદ. આવું બધું કાંઈ હરાય જ નહીં. આ બધી ખાલી વાતમાં હલાઈ રાખે. કે આ હિજડાની પસંદ, ઓલા બધાને ગમવાની ખાવાની પસંદ દેવાય. આને ઓલું ગમે, આને સીએસકે ગમે, આને આરસીબી ગમે, કોઈ કેકેઆર ગમે, ગમે ભાઈ. એ વળી શું થઈ ગયું કી ચીડાની મજાક મસ્તી આટલું હારે લાગે નહીં. અને જો આ તો થઈ ગયા આ એજ ભાઈની વાત. હાલો હજી એક વિડીયો તમને બતાવું, આના પછીની પણ નેક્સ્ટ લેવલ. આ બધી ગાડીઓની ટીમની વાત થઈ. હવે તમને બતાવું ફોન્સ વિશેની વાત. હવે ફોન્સ વિશે માર્કેટમાં ઘણું હાલે. આઈફોનને છપરી કહી દીધું, વન પ્લસને ઓલું કહી દીધું, સેમસંગને આ કહી દીધું, બધી જ હાલે. ચાલો તમને એક દેખાડો, જોવો એક ભાઈનો વિડીયો. देख भाई मेरा न्यू वन प्लस है. तू सैमसंग चलाता है क्या? और क्या नहीं, सैमसंग चलाता हूँ मैं. જોયું ને તમે,
આ ભાઈને કહેવાનું તો ભાઈ સેમસંગ યુઝર્સ બધાય છક્કા એ જ કીધું ને, એને કીધું નહીં પણ એનો મિનિંગ એ જ હતો. अच्छा સેમસંગ વાપરે 1.5-2 લાખ ના એ આવે છે. તમને બધાને પણ ખબર છે, અમુક વાપરતા પણ હશે. 1.5-2 લાખ ના ફોન આવે છે અને આગે છોકરી ભાઈ એને પાસે 1.5-2 લાખ ના ફોન હોય, એને તમારી પૈડી પણ ન હોય, તમે 15,000 ના ફોન લઈને અને કોઈને તમે સિગ્મા વાળું ફેસ નાખી દે, ઓલું નાખી દે. મોદી છે સિગ્માનો સૌથી પહેલો રૂલ એ જ છે કે રિસ્પેક્ટ એવરીવન, રિસ્પેક્ટ કરવાની હોય. અને અહીંયા તમે બેસીને ઇન્સ્ટાગ્રામમાં આને ઈજડાની પસંદ ને આ ઓનલાઈનની પસંદ ને આ ફલાણાની પસંદ, આ બધું ખાલી ફાલતુ વાત છે. વન પાર્ટ ઓફ ઇન્ડિયા જ્યાં લોકોને ખાવાનું નહીં મળતું, લોકોને પહેરવા કપડાં નહીં મળતા, અને વન પાર્ટ ઓફ ઇન્ડિયા જ્યાં આ બધું થાય છે. બેલેન્ડવાળી છકડીઓ કહેવા છે, આ કોણ છકડીની પસંદ, ઓલી ગાડી છકડીની પસંદ, આ બધું થાય છે. એટલે આ બધું બંધ કરી દે. આજકાલની જનરેશનમાં આ જ ટોટલી કોન્ટેન્ટ જ આ છે બધાનો. છપરી કહી દેવું, ગમે એને આમ કહી દેવું, ગમે એને તેમ કહી દેવું, આવો કુર્તો પહેરો અને આવા ચશ્મા પહેરા, એટલે આ બધું સારું ન લાગે. તો આ બધી તો થઈ ગઈ છપરી બપરીની વાતું. હવે હું તમને મળાવું થોડાક આપણા ઇન્સ્ટાગ્રામના 2 ખાસ માળાના. જો 2 બહુ અહેમિયત અને હું કેવું મારે એ બેને. એકની રેને ભગવાને હાઈટ ઝીણકી રાખી દીધી અને બીજો હાઈટ ઝીણકી છે અને આપણો જ મોટો થઈ ગયો છે. ચાલો તમને બતાવું. પેલા એક કેવા છોટા કબીર સિંહને મળેલી આપણે જોઈ લે. તમને વિડીયો બતાવું, તમે જોવો ખાલી, જો એનો વિડીયો જોવો તમે ખાલી. अभी मजा आएगा ना भिड़ो. मैंने बोला ब्रेकअप, ब्रेकअप मतलब ब्रेकअप, समझ नहीं आता है तुम्हें? मैं जो तुमसे दूर हूँ, क्यों दूर मैं रहूं, तेरा गुरूर हूँ. જોયો ને તમે વિડીયો? ભાઈ તને બોટલ નો દેડી હું તો મને ફોન કરો, 5 લીટરની બોટલ હું મોકલાવું. પણ આ ફીસની બોટલ લઈને તારે કેવું ને આ કરવાની જરૂર નથી. મને કીધું હોત ને તે, મને એકવાર કીધું હોત ને ભાઈ, એકવાર હું તું આખી બોટલ મોકલાવ, હું આખી બોટલ મોકલાવ, તું પી, તને ધોકો જડે મને ખબર હોય, મને ધોકો જડે કેવું થાય મને ખબર એમ. બાકી આ કોટે દેવા દે હું ફીસની બોટલ લઈને નહીં. આ એની હાઈટ જોવો અને એની બોટલ જો બે ફરક હાઈટ પ્રમાણે એને ચૂઝ કરી, હાઈટ પ્રમાણે. યાર મારા પાગલ થઈ ગયો હોય ખબર તમને. Wow, very dangerous. તો આ તો થઈ ગયા. જો આ છોટા કવિ સિંહ નથી લીધું ને, હવે જો તમે બીજા માણસને મળો, આ પણ એવો જ છે. જો તમે ખાલી વિડીયો જોવો તમે ખાલી. आपकी दाढ़ी बहुत अच्छी लगती है. तभी तो रखी है. ઓ ભાઈ એની દાઢી કેવી છે, તને શું કહેવાય કેટન વાળી? એ ભાઈ તારી ઉંમર જો, તું કોણ છો? આવ હજી પેદા નહીં થયા હરખાજી કેવા પગે હાલતા નહીં શીખન દાઢી આવી ગઈ તમને. ए उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये 2 गरीबों को उठा ले. હું વાત છે યાર. તો હું 18 વર્ષ કઈ નકામા કહેવાય ને. હા 15 વર્ષના છોકરાઓને દાઢી આવી 15 નહીં હોય, એના તો 9-10 વર્ષ જ છે. આજકાલના છોકરા શું કરે ભાઈ? આપણે તો ખાલી કહેવાય ને હપ્તા ભરવા જઈએ ભાઈ. હા બાકી જો તને આ મારે પૂરી દાઢી નહીં, હું 18-19 વર્ષનો છોકરો છું, એને મને પૂરી દાઢી નહીં એવી બોલે ને કહો 9 વર્ષના છોકરાને દાઢી ખીયો ભાઈ, મને ખીયો અમે ખાલી સમજ્યા, એને દાઢી આવી ગઈ. બોલો આપણે શું કરવું આવી પાસે? હપ્તા ભરવા આવી પાસે. આ બધા કેવો મોજ કરે ક્રિએટર, ઇન્સ્ટાગ્રામ ક્રિએટર, મોબાઈલ મિલિયન્સમાં ફોલોવર, ખબર તમને બધાને આ બધાને એવો સમજ્યા. અને આની દાઢી બનાવી બહુ દુઃખથી ભાઈ, બહુ દુઃખથી. बुरे लग रहे. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. અને આ જોઈને મારું કહેવાનું એક જ મન થાય છે, ए उठा ले रे देवा, उठा ले रे बाबा. બહુ દુઃખ થાય. આની દાઢી મારી નથી,
તો આજ હાટું એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો.